જે સરકારી કર્મચારીઓ રાત દિવસ લાખો નાગરિકોની સેવા માટે ખડે પગે રહે છે, તે જ સરકારી કર્મચારીઓ આજે અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। પંચમહાલ જિલ્લા પંચાયત સરકારી ક્વાર્ટરની દયનીય હાલત જોવા મળી। અસહ્ય ગંદકી અને જર્જરિત દિવાલો વચ્ચે જીવના જોખમે રહેતા સરકારી કર્મચારીઓ। ઇમારત ઉપર જાડી ઝાકરાનું સામ્રાજ્ય, દિવાલોમાં મોટી તિરાડો નજરે પડી રહી છે। તંત્રની ઘોર બેદરકારીથી ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના। ગોધરા ખાતે આવેલ પંચમહાલ જિલ્લા આરએનબી પંચાયત હસ્તકના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા વર્ગ 2 અને 3ના કર્મચારીઓ હાલ અત્યંત ભયજનક સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। સરકારી ઇમારતોની જાળવણીના અભાવે ક્વાર્ટર્સની હાલત બદતર બની ગઈ છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ઇમારતો પર જાણે કુદરતનું આક્રમણ તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। જો સમય રહેતા આ જર્જરિત ક્વાર્ટરનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના છે। હવે જોવું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતને લઈ ક્યારે જાગે છે। આમિર ભગત, ગોધરા, પંચમહાલ।